હા, કઈ રીતે જાણી શકાય? એ તો આપણું શરીર જ આપણને કહી દે. સૌથી પહેલી લેબોરેટરી આપણું શરીર. કાંઈક પણ આપણને ગરબડ થાય ત્યારે આપણે ડોક્ટર આગળ જઈએ. પેલું આપણને કહે છે આપણું શરીર કે કંઈક ગરબડ છે. એટલે જેમ ગરબડ એ ઇન્ડિકેટ કરે એમ જ હવે રિવર્સ થાય કે રિવર્સ ઇન્ડિકેટ કરે. હવે આપણને સુધારો મહેસૂસ થવા માંડે એટલે આપણને ખુદને ખ્યાલ આવી જાય કે આટલો સુધારો થયો, આટલો થયો. આ પહેલી લેબોરેટરી આપણી. પછી આપણે પેથોલોજી લેબોરેટરીમાં પણ જઈને ચેકઅપ કરાવી શકીએ, કરાવવું હોય તો. મેજોરિટી લોકો પછી નથી કરાવતા કે મને ખબર પડી કે હવે કંઈ છે નહીં, શું કામે ફરી પાછી એવા ટેસ્ટની જફામાં જાઓ. હા, નેક્સ્ટ. નિર્જળા ઉપવાસ 36, 48 અથવા લાંબા, 36, 48 કલાક અથવા લાંબા કર્યા પછી કઈ રીતે છોડવા? આ પણ એક અગત્યનો સવાલ છે. જેટલા લાંબા ઉપવાસ એટલું છોડવામાં વધારે તકેદારી રાખવી પડે. કારણ કે શરીરને આપણે જેટલો રેસ્ટ આપીએ, તેવું કોઈ એન્જિનિયરિંગ અને પાવર સ્ટેશન અથવા ફેક્ટરીમાં કામ કર્યું હશે, બોઇલર, એને ખ્યાલ હશે. મેં કર્યું હશે એટલે મને ખ્યાલ છે. અમે પાવર સ્ટેશન 24 કલાક ચલાવતા હોય, આપણને ખ્યાલ. એવું આખું વર્ષ ચલાવીએ. થોડી ઘણી કંઈક એવું આવે તો ઠાકર ધીંગણ કરી લઈએ ટેમ્પરરી, પણ આખું વર્ષ જનરેશન એમાંથી લઈએ. વર્ષે એક વખત એનું ઓવરહોલિંગ કરીએ. વર્ષે એક વખત. અને ક્યારેક ઇમરજન્સીમાં બંધ કરવું પડે તો 2-4 કલાક, 6 કલાક, 8 કલાક અને પછી ચાલુ કરીએ ત્યાં સુધી બોઇલર ધકધકતું ગરમ હોય. એટલે એને હોટ સ્ટાર્ટ કહીએ કે હજી બોઇલર ગરમ છે. એને ચાલુ કરવું તો તરત થઈ જાય આસાની. જેમ સગડી ગરમ હોય એમાં કોલસા નાખીએ અને હવા નાખીએ તો સગડી ફરી પછી ચાલુ થઈ જાય. પણ કોલ્ડ સ્ટાર્ટ કરવું હોય તો એને ઘણો ટાઈમ લાગે. માનો કે આપણી સગડી, આ બધા બોઇલર તો બધાને અનુભવ ના હોય, જોયા ના હોય. સગડી એ હવે તો નથી જોઈ, પેલા કોલસાની સગડી હતી. હવે એને સગડીને જ્યારે સળગાવવી હોય, પેટાવવી હોય તો એમાં શું કરીએ? પેલા નીચે કાગળ નાખીએ અથવા મગફળીના ફોતરી કે એવું કંઈક નાખીએ, એટલે જ્વલનશીલ કહીએ એકદમ, અથવા કેરોસીન નાખીએ. એમ કરીને પછી દિવાસળીથી પેટાવીએ. ત્યારે એની ગરમીથી પછી ધીમે ધીમે એની ઉપર થોડું કોલસીનો ભૂક્કો અને અથવા તો કોલસી નાખીને છાણા બનાવ્યા હોય એ પેટાય. અને પછી એ બધાની ગરમીથી પછી ધીમે ધીમે કોલસો ગરમ થઈ ગયો હોય એટલે છેલ્લે પછી જે કોલસા ઉપર એને આપણે કામ લેવું છે એ કોલસા ઉપર સગડી પેટે. એટલે આને કોલ્ડ સ્ટાર્ટ કહેવાય. ઠંડામાંથી એને સ્ટાર્ટ કરવી, પેલી ગરમા ગરમ હોય એને સ્ટાર્ટ કરવી. તો બેમાં ફેર છે. આપણે રોજે રોજે 8 કલાકનો ઉપવાસ કરીએ, હોટ સ્ટાર્ટ કરીએ છીએ. આપણી બધી પ્રક્રિયા ચાલુ જ છે. એટલે એમાં સીધું આપણે જ્યુસ નાખીએ, સોલિડ કંઈ ખાવાનું નાખીએ તો એને બહુ વાંધો ના આવે. પણ લાંબા ઉપવાસ કર્યા હોય અને પછી એને આપણે સ્ટાર્ટ કરીએ, ઇટ ઇઝ કોલ્ડ સ્ટાર્ટ. ઠંડુ એક રેસ્ટ હોય આપણું મશીન અને એને ચાલુ કરવું છે. તો એને માટે જેમાં સગડી, બોઇલર એ ધીમે 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 એને આપણે ચાલુ કરાય, એ રીતે આને પણ ધીમે 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 ચાલુ કરવું જોઈએ. એટલે કે જ્યારે પણ માનો કે આપણે 24-48 કલાક નહીં પણ ઘણા 8-10 દિવસના નિર્જળા ઉપવાસ પણ કરે, 200 કલાક, 250 કલાક,
તો એ લોકોએ બહુ સાવધાની રાખવી પડે. એને એકી સાથે કટકટ કરતું કોઈ રસ ના પી લેવાય કે ચાવીને પણ બહુ વધારે પડતું એકી સાથે પેટમાં ના નાખી દેવાય. એને બહુ સાચવી જાળવી અને એનું જે મશીન છે એને લોડ કરાય, બોજો ન ખાય. એટલે એકાદી ચમચી રસ પીવાય, પછી ફરી થોડો સમય જવા દેવાય, ફરી ઈચ્છા થાય, ફરી ભૂખ લાગે ત્યારે એકને બદલે 1.5-2 ચમચી પીએ. એમ કરતા કરતા 3 ચમચી 4 ચમચી એમ કરતા કરતા એક નાનો કપ એમ કરતા કરતા ગ્લાસ. તો એમ જેટલા લાંબા આપણે ઉપવાસ કર્યા છે એ પ્રમાણે લાંબા સમયે ફરી આપણે નોર્મલ ઉપર આવાય. જેમ આપણે પહાડ ચડતા હોઈએ તો પહાડ ચડવામાં જેટલો આપણે ટાઈમ જાય એટલો જો ઉતરવામાં ટાઈમ લાગે તો આપણે થાક ઓછો લાગે. પણ જો વધારે ઝડપથી નીચે ઉતરીએ તો થાક વધારે લાગે. કોઈ પણ રીતે એને સમજી શકાય. એટલે ટૂંકમાં જેમ લાંબા ઉપવાસ એમ નોર્મલ સિચ્યુએશનમાં આવતા પણ લાંબો સમય શરીરને આપવો જોઈએ. રાત્રિનું ભોજન અનુકૂળ પદ્ધતિ 30% વત્તા 70% ક્યારે ચાલુ કરાય. જો આ બધા જમાના ગયા આવે. આ એક સમય હતો જ્યારે એનડીએસ અમે નવું ચાલુ કર્યું 30 વર્ષ પહેલા. ત્યારે આ કહેતા હતા, કોઈ જાણતું નહોતું અને શરૂઆત કરવી. પણ હવે અનુકૂળ જેવું કંઈ છે જ નહીં. બધું એ પ્રતિકૂળ જ છે. નથી, ખોટું છે, ખોટું જ છે, નુકસાન જ કરે છે. એટલે હવે રાંધેલું ખાવાની વાત જ નહીં. અત્યાર સુધી વાત કરી કે રાતે એક વખત રાંધેલું ખાઈએ, એમાં 70% શાકભાજી, 30% અનાજ કઠોળ. પણ એ બધું હવે સમય વીતી ગયો. હવે એ વાત જ નહીં. રાંધેલું ખાવાનું જ નથી. સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી ખાતું નથી અને ખાય તો એના માઠા પરિણામ ભોગવવા પડે છે. એ પણ અમે 30 વર્ષમાં જોઈ લીધું. થોડા લાંબા સમયે પણ ભોગવવા પડે. તો એવું શું કામ આપણે કરવું? ખાવું છે પેટ ભરીને ખાઈએ ક્યાં ના, પણ સાચું ભોજન ખાય. એટલે હવે અનુકૂળ ને એ જે પુસ્તકમાં છાપ્યું હતું ત્યારે કહેતા હતા એ જે તે વખતે જે તે સમય પ્રમાણે કહેતા હતા. હવે એ વાત જ આવતી નથી. હવે રાંધેલું નહીં એટલે નહીં. કિરીટભાઈ ભટ્ટ વડોદરા. પૂર્વે દ્રાક્ષ કલ 21 દિવસ કર્યા છે, પરંતુ હવે કરતા રાત્રે ગેસ અને એસિડિટી થાય છે. શું કરવું? એ એસિડિટી એટલે જ થાય છે જે આ અનુકૂળ ભોજન પ્રથાની આપણે વાત કરી ને, રાંધેલું ખાઈએ એટલે એ તો કચરો જ છે. હવે એ કચરાનો ઢગલો આપણે કર્યો છે, અંદર ઉકરડો બનાવ્યો છે, તો ઉકરડામાં તો ગેસ, એસિડ, મ્યુકસ, ચિકાસ એ બધું થવાનું જ છે. એટલે આપણે ના પાડીએ કે હવે આ બધું ભૂલી જઈએ. એ ક્યારેક ખાવાનું જ નહીં. તો પછી આવું ક્યારેક ગેસ ને એવું થવાનો સંભાવના નહીં રહે. અમે નથી થતા ને. 8 મહિના પહેલા એનડીએસ કરે, 3 મહિનામાં આશરે 8 કિલો વજન ઉતરી ગયે અને અશક્તિ લાગતી હતી. ખભા
પણ ઉતરી ગયા હતા. શું લાંબો સમય ચાલુ રાખીએ તો 70 વર્ષે ફરી ખભા પાછા ક્યારે આવી જાય ખરા? આમે હું અંડરવેટ છું. અત્યારે વજન 61 કેજી, ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ. હા, તો આ ભાઈ 70 વર્ષ થયા. 70 વર્ષ સુધી ખાધું, હજી વજનને શું કરવું? હવે ભજનનો સમય છે. હવે ભજન કરીએ, ઈશ્વર ભજન. અને જુઓ, જૈનમાં કેવા મુનિ, રાજેશ્વર મુનિ કે કંઈક નામ મને અત્યારે યાદ નથી, તો જોયું તો પાંસળા જ દેખાય. હા, પાર્વતી માતા પાર્વતી માટે કહેવાયું છે કે એણે જ્યારે આ નિર્જળા ઉપવાસ ને આ બધું કર્યું ત્યારે માત્ર પાંસળા હાડકા જ દેખાતા હતા. તો હવે વજનને શું કરવું છે? હવે ભજન વધારીએ. હવે આપણે ક્યાંય કોઈ દેવાનંદ કે હેમા માલિની બનવું છે. હા, હવે લગ્ન નથી કરવા, નહીં તો એક છોકરો મળે છે કે નહીં, છોકરી મળશે કે નહીં, એની હવે ક્યાં ચિંતા. એટલે હવે ભજન વધે એની ઉપર ધ્યાન આપીએ. અને 3 મહિનામાં 8 કિલો વજન ઉતર્યું હતું. એ તો આપણે તે રીતે કરીએ કે 3 મહિનામાં 40 કિલો વજન ઉતર્યું હતું. એનો દાખલો મેં તમને આપ્યો હતો, મહેન્દ્રભાઈ કોરાટ. 3 મહિનામાં 40 કિલો. હા, એને એ રીતે કર્યું તો એ રીતે વજન તો ઉતરી પણ શકે, વજન વધી પણ શકે. પણ વજન ઉપર હવે વજન નહીં દેવું, જોર નહીં દેવું, ભાર નહીં દેવો. હવે ભજન ઉપર ભાર વધારે આપીએ, કારણ કે માનવ દેહ આવો અણમોલ આપણને મળ્યો છે. અને હજી તમને અંડરવેટ લાગે છે, મારી પણ ઊંચાઈ 5 ફૂટ 7.5 ઇંચ છે. અને મારું વજન, તમારું તો હજી આમાં 61 કિલો લખ્યું છે, મારું 61 થતું જ નથી કોઈ દી. હા, 57 58 વધીને. હા, અને મને તો કાંઈ અંડરવેટ જેવું લાગતું નથી. દુનિયાને લાગવું હોય એ લાગે. હા, આપણે દુનિયા માટે જીવતા નથી, આપણે આપણા માટે જીવીએ. આપણું આત્માનું કલ્યાણ આપણે કરવાનું. હા, તો આ વેટના હવે લફરામાંથી બહાર આવીએ અને હવે પ્રભુ ભજન, પ્રભુ સેવા એ તરફ આગળ વધીએ. આપે ચાવીને રસ કરીને લેવાનું કહ્યું છે, પરંતુ ચાવતા ચાવતા દાંતમાં ભરાય છે, તો ઉપાય શું? તો પછી આપણે રસ કાઢી શકાય. આપણી આગળ મિક્સર, ગ્રાઇન્ડર, બ્લેન્ડર, જ્યુસર બધું છે. આ તકલીફ હોય તોની વાત છે. એને તકલીફ નથી, એને તો ચાવીને જ ખાવું વધુ સૌથી ઉત્તમ છે. અને આ તકલીફ હોય એટલે થાય છે કે આજ સુધી આપણે ખોટું ખાધું. હવે તો રિવર્સ થઈ શકશે નહીં. જો કોઈ પશુને તકલીફ નથી થતી, એ જન્મે ત્યાંથી, એને દાંત આવે ત્યાંથી મરે ત્યાં સુધી એ કેવું ખાય છે? ઘાસ નહીં ખાય. એને ક્યારે દાંત ભરાતા નથી, એના દાંત સડતા નથી, પડતા નથી, પાયરિયા થતો નથી, એ બ્રશ કરતા નથી, એને કઈ જરૂર પડતી નથી. પણ આપણે ખોટું ખાય અને ખોડિયા ખતમ કર્યા છે. એટલે આવી તકલીફો થઈ તો હવે તકલીફનો આપણે કંઈક ઈલાજ, બીજો રસ્તો ગોતવો પડે. તો ઘણા રસ્તા છે. અત્યારે ડેન્ટિસ્ટ એની ઉપર કેપ લગાવી દે છે. હા, મારા દાંત છે, આ બધા ઓરિજિનલ દાંત અંદર છે, ઉપર ડેન્ટિસ્ટે બનાવેલું પરમેનન્ટ ચોખ્ખું છે. હા, આ એટલા હું બધું ખાઈ શકું છું. અત્યારે છે સુવિધા, તો એનો લાભ લઈએ.
78 કિલો વજન હતું, હવે 64 કિલો થઈ ગયું છે. તો અશક્તિ જેવી તકલીફ થાય કે કેમ હજી તો નથી થતી ને, અત્યારે હું કામ ચિંતા કરો? ચિંતા કરો તો થશે. હા, મન એક એટલું મજબૂત છે. મેં કંઈક વાંચ્યું હતું, કોઈ કીધું હતું, એના ગુરુએ એના કહેલા કે એ કંઈક નદીમાં નાહતા હતા, તો પેલો ચેલો કંઈક એવી રીતે આમાં મગર તો નહીં હોય ને, મગર આપણને ગળી તો નહીં જાય. એટલે પેલો ગુરુ કે તું જો એવા વિચાર કરીશ ને તો નહીં હોય તો આવશે, ગમે ત્યાંથી આવશે. કેન્સર માટે એવું કહે છે કે કેન્સર 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 આપણે વિચાર્યા કરીએ તો ના હોય તો થાય, કારણ કે મનની એક એના એ પ્રમાણે કેમિકલ જનરેટ થાય શરીરમાં. અને જે આપણે કહીએ ને ઓરા, કે જે એને આપણે સમજીએ, આપણે જેવા વિચારો તરંગો કરીએ એની પ્રતિક્રિયા થતી હોય છે. એટલે આપણે વિચારીએ ત્યારે પણ નેગેટિવ શું કામ વિચારો? હા, પોઝિટિવ જ ના વિચારીએ, થાય ના થાય બધી વાત છે. હા, તો આપણે આપણા હાથમાં જેટલી વાત છે એટલી ખરાબ કે નેગેટિવ શા માટે વિચારીએ? પછી તો वो ही होता है जो मंजूर खुदा होता है, वो है सोई जो राम रची राखा. હા, પણ આપણી સાઈડથી આપણે ખોટા વિચાર શું કામ કરીએ? એટલે અત્યારે નબળાઈ નથી તો નબળાઈનું શું કામ વિચારો? અને નબળાઈ ક્યારે આવે? નબળાઈ જ્યારે લોહીમાં અશુદ્ધિ વધારે થાય ત્યારે આપણે નબળાઈ મહેસૂસ કરીએ. જેને હિમોગ્લોબિન ઓછું થઈ જાય કે ગમે તે રીતે ટૂંકમાં લોહી વિકાર, રક્ત વિકાર કહીએ, ત્યારે કમજોરી વધારે લાગે. એટલે કમજોરી લાગવી એને ખોરાક સાથે કોઈ લેવા દેવા નથી. આપણે જોઈ ગયા, ફૂડ ઇઝ નોટ ધી સોર્સ ઓફ એનર્જી, ફૂડ ઇઝ બિલ્ડિંગ મટીરિયલ. તો કમજોરી જ્યારે લાગે ત્યારે સમજવાનું કે અંદર હજી મળ ભર્યો છે, અશુદ્ધિઓ ભરી છે. અશુદ્ધિ હટી જશે પછી ભલે ને શરીર ટુકડું પાતળું હોય તોય આપણને ક્યારેક કમજોરી નહીં લાગે. રસ કાઢ્યા પછી કૂચા ફેંકી દેવા, તો કૂચાને શું કરવું બીજું? હા, બહુ તો ઝાડ કે એવું હોય તેમાં નાખવું તો ખાતર થાય, રીયુઝ થાય, પણ આમાં તો નહીં જ નાખો. લાડુ જેવી મીઠી વાનગી ખાવી જરૂરી ખરી? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ આપણને આ સુધી ખાધું છે, જીભના ચટાકા છે, મન માગે છે, એટલે આપણે બનાવવું પડે. અમે નથી ખાતા. જો હું આટલું આ બધું બને છે, આખી દુનિયામાં ફરીએ, અમે મેનમેડ ખાતા જ નથી. ગોળ કેવો ને ડાયરેક્ટ જે હોય, ટમેટા હોય ટમેટા, કાકડી, ગાજર, મૂળા, બીટ, જે હોય તે, કેળા, ચીકુ, સફરજન, પપૈયા, કેરી, કુદરતે જે આપ્યું છે એને રૂપે ખાઈએ. જીભના ચટાકા માટે ખાલી માત્ર ને માત્ર જે, અને એની પાછળ બીજું કારણ છે કે પાને લીલા પાન પેટમાં જાય, એટલે લીલી ચટણી, ગ્રીન ચટણી એ હું એક ખાઉં છું. બાકી મેનમેડ કોઈ વસ્તુ નથી ખાતા. એટલે બનાવીને આપીએ, નવા લોકો માટે જરૂરી આમાં એન્ટ્રી થવા માટે. જેમ કે આપણો સંતાન હોય એને બાળ મંદિર જવું નથી, સ્કૂલે જવું નથી, પણ આપણે એને મોકલવું જ છે. એટલે આપણે લોભ લાલચ એને આપીએ કે તને ચોકલેટ આપવું. આપણને ખબર છે કે ચોકલેટ નુકસાન કરવાની, દાંત ખરાબ કરશે, બધું આપણે જાણીએ, પણ છતાંય સ્કૂલે મોકલવા માટે એને ટોફી, ચોકલેટ આપણે આપીએ. તો આ નવી ભોજન પ્રથામાં આવવું કંઈ એટલું સહેલું નથી, કોઈને ગમતું નથી.
બધાને દાળ ભાત રોટલી શાક પૂરી પરાઠા પીઝા મંચુરિયન બર્ગર લાડુ લોચા લાપસી આવું બધું ખાવાની ટેવ પડી ગઈ છે અને એ ખાવાની ઈચ્છા થતી હોય. હવે એ છોડાવવું છે અને નવી ભોજન તો તમે લાવવા છે. તો આપણને ખબર છે કે આ અમુક વસ્તુ નુકસાન કરે તોય આપણે આપીએ. કારણ જેમ બાળકને છોડાવવું ને ટોફી આપીએ, ચોકલેટ આપીએ, એટલે આ બધી વાનગી જે અહીંયા બનાવીને આપવામાં આવે છે એ એકે વાનગી બનાવવાની જરૂર નથી. ભગવાને બનાવીને જ રેડીમેડ આપી છે, પણ છતાંય આપણે બનાવીને આપીએ. એ એક ટોફી છે, ચોકલેટ છે નવા વિદ્યાર્થી માટે. આપણને એ ખબર છે કે છોકરું પછી નિશાળે જતું થઈ જશે અને જિંદગી આખી કંઈ ચોકલેટ માંગવાનો નથી, પછી એની મેળે ચોકલેટ છોડી દેશે. એમ આમાં જે આવી જશે એ જિંદગી આખી કંઈ આવું એને ખાવાની જરૂર નહીં પડે. અમારી જેમ એ પણ એનાથી સહેજે છૂટી જશે, છોડવાની જરૂર નહીં પડે, સહેજે છૂટી જશે. એનડીએસમાં પત્ર પુષ્પ ફળ જળમાં પુષ્પ એટલે કે ફૂલો ક્યાં ખાઈ શકાય છે, રોજબરોજમાં ક્યાં ફૂલો અને કઈ રીતે ખાવા તેની વિધિ સમજાવશો. સારો સવાલ છે. ફૂલ માનવ સમાજમાં અત્યારના યુગમાં ખવાતા જ નથી. એટલે આપણને ખરેખર સાચી ખબર જ નથી કે ક્યાં ફૂલ ખવાય ને ક્યાં ના ખવાય. હું પણ એમાંનો જ એક છું. પહેલા હું એવું માનતો કે જે શાકભાજી ફળફળાદી સલાડ ખાઈ શકાય એના ફૂલ ખાઈ શકાય, કારણ કે એનું ફાઇનલ પ્રોડક્ટ જે છે એ આપણે ખાઈએ તો આ ફૂલ ખાઈ શકાય. એ એક હું માનતો હતો, પ્રયોગ નથી કર્યા. પણ પછી મને આંતરસ્ફૂર્ણા થઈ કે એ ફૂલ ફળ માટે ભગવાને બનાવ્યા, પણ એવા ફૂલ ખવાય છે કે ફાઇનલ પ્રોડક્ટ ફૂલ છે. ફૂલ પછી એમાં જે ફળ લાગતા નથી. ગુલાબ છે, ચમેલી છે, ચંપો છે, એવા ઘણા કે જેમાં પછી એ ફાઇનલ પ્રોડક્ટ છે, એમાં પછી ફળ લાગતું નથી. તો એવા ફૂલ ખવાય એવું આજે મારી માન્યતા છે. પણ મેં એની ઉપર હજી પ્રયોગ કર્યો નથી. જ્યારે હું પ્રયોગ કરીશ ત્યારે એની પણ શિબિરો કરશું, જેમ દ્રાક્ષની શિબિરો કરીએ છીએ, જેમ કેરીની શિબિરો કરીએ છીએ, આવી બધી શિબિરો કરીએ, એમ ફૂલની શિબિર પણ કરશું. ત્યારે જાત ઉપર પ્રયોગો કરી અને ખાતરી થઈ જાય પછી. એનડીએસમાં રાંધેલું બાફેલું ભોજન ન લેવાય તો એનું અલ્ટરનેટ શું? ભગવાને જે આપ્યું છે એ. સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી રાંધેલું બાફેલું તળેલું ખાતું નથી અને માટે જ એ નિરોગી છે. અને આપણે એવું ખાઈએ છીએ માટે જ આપણે રોગી છીએ, કારણ કે એના સત્વ તત્વ બધું આપણે હણી નાખીએ છીએ, નાબૂદ કરી નાખીએ છીએ, નષ્ટ કરી નાખીએ છીએ. એટલે એનું અલ્ટરનેટ શોધવા જવાની જરૂર નથી, ભગવાને આપેલું છે. ઘઉં, ચોખા, કઠોળ તદ્દન નિષેધ છે. તો તેનું સપ્લિમેન્ટ શું? કોઈ પણ અનાજ, કોઈ પણ કઠોળ, કોઈ પણ મિલેટ માણસ જાત માટે ભગવાને બનાવ્યું નથી. અને છતાંય જો આપણે ખાઈએ તો જેમ ગાડી પેટ્રોલ માટે બનાવી એમાં બીજું કંઈક નાખીએ, ડીઝલ કે બીજું ગમે તે, તો જેમ ગાડી
તકલીફ કરે એમ આપણી આ ગાડીમાં જો આપણે અનાજ કઠોળ નાખશું, મિલેટ નાખશું તો એ તકલીફ કરશે. અને એનું સપ્લિમેન્ટ ગોતવા જવાની જરૂર નથી. એ તો એડિશનલ આપણે ખોટું ખાઈએ છીએ. ખોટાનું સપ્લિમેન્ટ કેવું? હા, સાચો ખોરાક તો ભગવાન આપ્યો જ છે. કંદ, મૂળ, ફૂલ, ફળ, પાન, પાણી, હવા, પ્રકાશ. એટલે આનું સપ્લિમેન્ટ ગોતવાની જરૂર નથી. સપ્લિમેન્ટ કદાચ આપણું સાચું હોય ને ન મળતું હોય, મજબૂરી હોય, અને એનું સપ્લિમેન્ટ વિચારીએ તો જુદી વાત છે. આ તો ખોરાક જ ખોટો છે, ખાવાનો જ નથી, પછી એનો સપ્લિમેન્ટ ક્યાં?